મિત્રો, કલ્પના કરો કે આપણે આખો દિવસ કાર ચલાવીએ છીએ, પેટ્રોલ પણ ભરાવેલું છે, સ્ટીયરિંગ પણ પકડ્યું છે, પરંતુ જવું ક્યાં છે એ જ નક્કી નથી. દિવસના અંતે શું મળશે? માત્ર અને માત્ર થાક. જીવનમાં પણ આવું જ થાય છે. ગોલ વગરની મહેનત એટલે દિશા વગરની દોડ. આપણે વ્યસ્ત તો ખૂબ હોઈએ છીએ, પરંતુ આગળ નહીં વધીએ. જ્યારે ગોલ સ્પષ્ટ હોય છે ત્યારે એ જ મહેનત બોજ નથી લાગતી, કારણ કે દરેક પગલું આપણને આપણા સપના તરફ લઈ જઈ રહ્યું હોય છે. એટલે જ દરરોજ પોતાને એક પ્રશ્ન પૂછીએ કે હું આજે જે મહેનત કરું છું એ મને કયા ગોલ તરફ લઈ જાય છે. જો જવાબ સ્પષ્ટ હોય તો થાક પણ સંતોષમાં બદલાઈ જાય છે. મિત્રો, યાદ રાખીએ, મહેનત સફળતા અપાવે છે, પરંતુ ગોલવાળી મહેનત અસાધારણ સફળતા અપાવે છે. દિશા વગરની દોડ કરતાં દિશા સાથેનું એક પગલું વધુ મૂલ્યવાન છે.